તમારી આંખ સામે તમારી જમીન કોઈ લઈ જાય તો તમે લડી શકો, પરંતુ જો તમારી જમીન કાગળોમાંથી જ ગાયબ થઈ જાય અને બીજાની થઈ જાય તો તમે શું કરો? ખેડૂતો પોતાના ખેતરમાં પાક ઊભો છે, એ જ ખેડૂત પોતાની ખેતીમાં વર્ષોથી ખેતી કરે છે, પરંતુ કાગળો કહે છે કે આ જમીન હવે તેમની નથી. તમને વિશ્વાસ નહીં આવે, પણ અરવલ્લીના પીપરાણા ગામમાંથી અનેક ખેડૂતોએ આજે આવી જ એક મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે સેટેલાઇટથી થયેલી જમણી માપણી બાદ તેમની જમીનના રેકોર્ડમાં એવો ગોટાળો થયો કે પોતાની જમીન બીજાના ખાતામાં પહોંચી ગઈ છે. વર્ષોથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે અને ખેડૂતો હવે આખરે જિલ્લા કલેક્ટરના દરવાજે પહોંચ્યા છે. આખરે શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વામાન સાથે તમારું સ્વાગત છે. માલપુર તાલુકાના પીપરાણા ગ્રામ પંચાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોનું કહેવું છે કે સેટેલાઇટની પદ્ધતિથી થયેલી જમીન માપણી બાદ તેમની જમીનના રેકોર્ડમાં ગોટાળો સર્જાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2015માં તેમણે ડીએલઆર કચેરીમાં અરજી કરી હતી અને ત્યારબાદ ડીએલઆર વિભાગે જમીન માપણી કરીને નવો રેકોર્ડ તૈયાર કરીને ખેડૂતોને આપ્યા હતા, પરંતુ હવે સામેના પક્ષે કેટલાક ખેડૂતો આ સત્તાવાર રેકોર્ડ સ્વીકારવા તૈયાર નથી, જેના કારણે જમીનની માલિકી અંગે વિવાદ ઊભો થયો છે. ઘણા ખેડૂતો કહે છે કે ખેતી કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે કાગળ પર એક સ્થિતિ છે અને વાસ્તવિક હકીકત કંઈક બીજી છે. વર્ષોથી આવા પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી, જેના કારણે તેઓ આર્થિક અને માનસિક રીતે પરેશાન થઈ રહ્યા છે. આથી પીપરાણા ગામના અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરાવી ન્યાય આપવાની માંગ સાથે પહોંચ્યા હતા. હવે ખેડૂતોને આશા છે કે જિલ્લા તંત્ર આ મામલે ગંભીરતા દાખવીને જમીન વિવાદનો કાયમી ઉકેલ લાવશે. દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો કરી દેજો અને આ મામલે ખેડૂતોએ શું કહ્યું એ સાંભળી લો. અમે પીપરાણા ગ્રામ પંચાયતના ખેડૂત મિત્રો ભેગા થયા છે એના માટે કે અમારી એક માગણી છે કે સરકાર શ્રી 2015ની સાલમાં જે હવાઈ માપણી કરી છે પ્રોપોગેશન, એના કારણે જે સર્વે નંબરો છે એ રેકોર્ડ ઉપર ઉલટસુલટ થઈ ગયા છે અને એ સર્વે નંબરની અમે ચકાસણી કરી અને ડીએલઆર કચેરીમાં એક અરજી કરતા અરજીના આધારે એમને માપણી કરતા જૂના રેકોર્ડો ચેક કરતા, જૂના લેઆઉટો, જૂની માપણીઓ સીટો ચેક કરી અને ચેક કરતા એમને એક લેટર જનરેટ કર્યો છે. એ લેટર સામેવાળી વ્યક્તિ અમને બી જનરેટ કરીને આપ્યો છે. એમાં એવું કર્યું કે સંયુક્ત માપણી કરવી. સંયુક્ત માપણી માટે સામેવાળા વ્યક્તિઓ અરજદારો હાજર રહેતા નથી અને વારંવાર ઘૂસણખોરીઓ કરે છે અને બધા ખેડૂત મિત્રોને હેરાન કરે છે. આ જે પ્રોબ્લેમ છે એ હવાઈ માપણીના કારણે થયો છે. એટલે ભવિષ્યમાં અમે કલેક્ટર સાહેબને એવું વિનંતી કરીએ છીએ કે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો જલ્દી ન્યાય મળે, એનો જલ્દી નિકાલ થાય અને રેકોર્ડ ઉપર અને ત્યાં હોદ્દા ઉપર એકબીજાને મળી જવું જોઈએ જૂના રેકોર્ડ મુજબ જમીન.